સ્કૂલ હા નામ બી ભૂલી ગયો. હવે સિયરમાં ગયો તો મારું રિવ્યૂ તો હવે કેમ કહું સમજાવો હવે. હેલો ગાઈસ, જય વીર મહારાજ, હર મહાદેવ, જય શ્રી મહાકાલ. અને ભાઈ અત્યારે આપણે ઉઠી ગયા છે અને ઉઠ્યો તો મેં ભાઈ સવારે 5:15 જેવું. પણ અત્યારે ભાઈ શું કહું, અત્યારે જીમ આજે સ્કૂલ ને ટ્યુશન બધું ભેગું ચાલુ થયું છે. હવે તમને શેડ્યુલ બી મેં તમને કેમ ન સમજાવું. શેડ્યુલ તો ભાઈ એવો સેટ છે ને કે ભાઈ અત્યારના જાઓ તો જોવા કેટલા વાગ્યા છે, 7:30 પોણા 8 જેવું થવા આવ્યું. હવે મેં ગયો તો કેટલા વાગે 5:30 પોણા 6 જેવું ગયો મેં ફટાફટ પોણા 6 જેવું 5:50 જેવું ત્યાં પહોંચ્યો. અને ત્યાં જઈને ફટાફટ અમે લોકોએ એક્સરસાઇઝ ચાલુ કરી. 7:30 સુધી પતાવ્યું. 7:30 હવે ઘરે આવ્યા. ઘરે આવતા 5-10 મિનિટ થઈ. અત્યારે હું કે બહાર નાહવા બેઠા છે. મેં બહાર અહીંયા રાહ જોઉં છું. હવે હું કે ફટાફટ મારે બી નાહવા જવું છું. હવે ડાયરેક્ટ અત્યારે મેચ જોઈને ફટાફટ રેડી થઈને 8:15 8:30 સુધી મારે જવું પડશે આપણે ટ્યુશન માટે જઈશ. ડાયરેક્ટ પછી આવીશ 10:30 પોણા 11 આવીશ. ડાયરેક્ટ ખાઈ બહીને આપણે જઈશ ડાયરેક્ટ 11 જેવું સ્કૂલ જઈશ. સ્કૂલથી ડાયરેક્ટ નીચે આવીશ 5:30 એટલે જઈશ. ટાઈમ તો છે જ નહીં, સહેજ બી નહીં, પણ કરવું તો પડશે ભાઈ. બધું ભેગું થાય એમ નહીં પણ કરીશું. એટલે આજે બ્લોગ થોડો નાનો બને તો સપોર્ટ કરજો ભાઈ. થોડો નાનો બને તો અમુક વાર નાનો બને તો ભાઈ સપોર્ટ કરી દેજો. અને અત્યારે તો હવે નહીં ના આવ્યો નહીં, હમણાં આવ્યો. હવે બધા મમ્મી પપ્પા ઉપર છે અને બધા ઉપર છે. નીચે મેં તો વહેલો ઉઠી ગયેલો એટલે. અને હવે આપણે ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈને ફટાફટ આપણે નાહીએ. ફ્રેશ થઈ ગયા છે આપણે કમ્પ્લેટ. અને એમને પહેરેલા હતા જોડો તાપી તમે શું કરો ભાઈ. ફ્રેશ થઈ ગયા અને હવે નાસ્તો વાસ્તો બી કરી લીધો છે. નાસ્તામાં છે શું આજે ઉપમા. મારે કઈ બતાવો ઉપમા હતા નાસ્તામાં. અને પછી ચા પી લીધી છે. મમ્મી એ બાજુ છે, મમ્મી અંદર. મમ્મા ભાઈ મમ્મા કરે છે કામ. અને બા બી અહીંયા બધા કામ કરી દેતા. જય માતાજી. ભાઈ હવે મંદિર જઈએ. 9:30 થઈ ગયા છે. 10 વાગ્યા જેવું આવી જવું પડશે આજે. 10 સવા 10 છેલ્લામાં છેલ્લું 10:15 સુધી આવી જવું પડશે ફટાફટ. અને પછી આપણે 10:15 જેવું આવી જવું પડશે. અને પછી ખાઈને 10:30 પોણા 11 સુધી ખાઈ લેવું પડશે. અને ખાઈ બેને પછી જવાનું છે સ્કૂલ. સવારે 11:10 એટલે ભાઈ ટાઈમ બહુ છે નહીં. તો ફટાફટ આપણે જઈએ મંદિરે અને મંદિરે મળીએ. બધા સ્કૂલ માટે રેડી થઈ ગયા છે. ફટાફટ હવે બહુ મોડું થઈ ગયું છે એટલે ફટાફટ આપણે જઈએ સ્કૂલ. અને સ્કૂલથી પછી આપણે સ્કૂલથી આવીને આપણે અત્યારે મમ્મી જશે. જય શ્રી કૃષ્ણ. મારા ઘર મહાદેવ જય શ્રી કૃષ્ણ. મળીએ કહીશ આપણે. આ બાટલ પડી ના જાય બેટા. જય વીર મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. અત્યારે ઘરે આવતા રહ્યા છે. કંઈ નહીં, હવે આપણે ઘરે આવતા રહ્યા છે. હવે જીમથી ફાઇનલી જીમથી ગઈ આપણે શું કહેવાય સ્કૂલ હા નામ બી ભૂલી ગયો. હવે સિયરમાં ગયો તો મારું રિવ્યૂ તો હવે કેમ કહું સમજાવો હવે. સારું હતું હવે ચાલે. હવે બીજું તો શું કહું. કેમ કે પહેલાં વિદ્યાવિહારમાં હતો, વિદ્યાવિહારમાંથી નીકળ્યો નૂતનમાં ગયો, નૂતનમાંથી હવે CHમાં આવ્યો. હવે નૂતન તો બી સારી હતી મને લાગે ભાઈ. પણ ચલાવવું પડશે, બીજું શું કરીએ હવે. આમાં શું જાજુ ભાઈ. એટલે અગાઉ અમને આમ જ તે. હવે ભાઈ જવાનું છે હવે તો ભાઈ ઘરે આવી ગયા છે. પેલા 11:15 ગયો હતો, તમને બતાડ્યું. 11:15 મેં ગયો હતો. 11:10 ગયો હતો. તમે 11:15 અંદર ગયા. પછી શું કહેવાય આપણે 5:15 છૂટ્યા. 11:15 થી 5:15 આવો કંઈક ટાઈમ છે આમનો. અને હવે ભાઈ થાક લાગ્યો છે. સવારના ઉઠ્યા છે વહેલા. પણ હવે અત્યારે તો ભાઈ હિત બાદશાહના ઘરે આપણે આવ્યા છે. હિતભાઈ અંદર એમને કંઈક કામ છે એટલે અંદર ગયા છે. અને બીજું તો કે હવે કંઈ જાજુ છે નહીં. મળીએ આગળ, જોઈએ આપણે શું થાય છે આગળ. જોઈએ ભાઈ જોઈએ.
બાદશાહ લોકો ઘેર આવતા રહ્યા છે અત્યારે અને ભાઈ હવે વાગ્યા છે કેટલા 7:30 એમ હવે દિયાબત્તીનો ટાઈમ થઈ ગયો છે હવે દિયાબત્તી કરવા ઉપર જઈએ અને જલ્દી કરીએ ફટાફટ બહુ વાર્તા કરીએ ભાઈ ભગવાનની દિયાબત્તી કરવાની છે એટલે દીદી અહીંયા બેઠી છે અહીંયા ભાઈ બા જોવે છે ટીવી દીદી જોવે છે ટીવી બા કરે છે કામ અને તારક મહેતા ચાલુ કર્યું છે હવે ભાઈ દિયાબત્તી કરીને આપણે મળીએ તો ભાઈ અત્યારે આપણે ખાઈ ભાઈ લીધું છે અને ભાઈ સુવા જઈએ છે મહારાજ ભાઈ સુવા જઈએ છીએ એડિટિંગ કરવાની છે મંદિર બંધ કરી દઈએ બંધા એક કરોડ વાળો બહુ અંધારું છે લાઈટ ચાલુ ઓમ નમ એક જ મીઠો ગાય એક જ મિનિટ મંદિર બંધ કરી દઈએ બહુ મોડું થઈ ગયું બેગ ભાઈ ફટાફટ અહીંયા જ લઈ લઉં છું ભાઈ સવારે એમની સ્કૂલ હવે અંધારમાં બધું દેખાતું નહીં પણ ભાઈ જઈએ ફટાફટ સુવા જઈએ છું ભાઈ હવે સુઈ છે સુવાનો ટાઈમ થયો છે જબ્બરનું ખાવ છે એડિટિંગ કરવાનું છે એડિટિંગ કરી નાખ ભાઈ મળીએ અને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી જય વીર મહારાજ હર હર મહાદેવ જય શ્રી મહાકાલ